મારે એને કોઈ પર્સનલ દુશ્મની હતી નહીં ડીસીપી જગદીશ બાંગરવા સાહેબ સાથે। હું બીજાને કહેવાથી ઉશ્કેરાણો હતો। ફરિયાદ હવે હું પાછી ખેંચી લઉં છું। મને કોઈનું દબાણ નથી। થોડા સમય પહેલા રાજકોટથી પત્રકાર અને કોળી યુવક સુરેશ વડેચાનો અને ડીસીપી બાંગરવાનો એક વિવાદનો કિસ્સો સામે આવે છે। પત્રકાર સુરેશ એવું આરોપ લગાવે છે કે ડીસીપી બાંગરવા અને તેના લોકોએ એટલે કે પોલીસ અધિકારીઓએ તેના ગુદામાર્ગમાં પેટ્રોલ છાંટ્યું હતું, પરંતુ હવે આ સુરેશ વડેચાએ યુટર્ન માર્યો છે અને તેમણે કહ્યું છે મારે અને ડીસીપી બાંગરવાને કોઈ પણ પર્સનલી વેરઝેર નથી। શું છે સમગ્ર મામલો એની ચર્ચા કરીશું। નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી બાંગરવા પર એવો આરોપ લગાવવામાં આવે છે કે સુરેશ વડેચાને તેમણે પટ્ટાઓથી ઢોર માર માર્યો છે, તેને ઉલટો લટકાવ્યો છે અને તેના ગુદામાર્ગમાં પેટ્રોલ છાંટ્યું છે। આ કિસ્સો ત્યારે સામે આવે છે જ્યારે જિગ્નેશ મેવાણી તેને મળવા જાય છે અને એ જ રાતે જ્યારે દલિત સમાજનું એક સંમેલન હોય છે ત્યાં તેઓ જાહેરમાં આ કિસ્સાનો ઉલ્લેખ કરે છે। આ બાદ સમગ્ર ગુજરાતમાં કોળી સમાજના આગેવાનો, કોળી સમાજના ધારાસભ્યો અને કોળી સમાજના મંત્રીઓ આ યુવક પાસે પહોંચે છે અને યુવકને ન્યાય અપાવવા માટે તેઓ સરકાર સામે વાત કરે છે। આ સાથે જિગ્નેશ મેવાણી ત્યાં સુધી કહે છે કે મેં હર્ષ સંઘવીને, સીએમને, તમામ નેતાઓને અને સરકારને આ બાબતે જાણ કરી છે। હવે આ ઘટનામાં નવો ટ્વિસ્ટ આવે છે કે સુરેશ વડેચા છે તેઓ એક નિવેદન બહાર પાડે છે અને એવું કહે છે કે મારે અને ડીસીપી બાંગરવાને કોઈ આંતરિક કે અંગત રીતે કોઈ દુશ્મની નથી અને જે મેં ફરિયાદ કરેલી હતી કોર્ટમાં, જે પીઆર દાખલ કરી હતી એ હવે પરત ખેંચી રહ્યો છું। તે શું કહી રહ્યો છે આપણે પેલા વિડીયોમાં જોઈશું। જય વેલનાથ, જય કોળી ઠાકોર સમાજ, જય માનધાતા। 23 તારીખે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હું દાખલ થયેલો હતો। ડીસીપી જગદીશ બાંગરવા સાહેબ ઉપર મેં રાજકોટ સેશન કોર્ટમાં પિટિશન દાખલ કરેલી હતી અને મારે એને કોઈ પર્સનલ દુશ્મની હતી નહીં ડીસીપી જગદીશ બાંગરવા સાહેબ સાથે અને હું એને પણ કોઈ ઓળખતો નહોતો અને મારે કોઈ એની સાથે પર્સનલ દુશ્મની હતી નહીં અને એને મારાથી કોઈ પર્સનલ દુશ્મની હતી નહીં એને પણ। હું બીજાને કહેવાથી ઉશ્કેરાણો હતો। તાતામાં મેં ફરિયાદ કરેલી હતી। એ ફરિયાદ હવે હું પાછી ખેંચી લઉં છું। મને કોઈનું દબાણ નથી, રાજકીય દબાણ નથી, મને કોઈ દબેલો નથી, પોલીસે કોઈ ધાક ધમકી મારેલ નથી। આ ઘટના સામે આવી ત્યારે પત્રકારો અને લોકોમાં બે ફાટા જોવા મળી રહ્યા હતા। અમુક પત્રકારો એવું કહી રહ્યા હતા કે ડીસીપી બાંગરવા પર જે આરોપ લગાવવામાં આવી રહ્યા છે એ તદ્દન ખોટા છે અને બીજા લોકો એવું કહી રહ્યા હતા કે કોળી સમાજના જે યુવક ઉપર ડીસીપી બાંગરવા અને પોલીસે જે અમાનવીય કૃત્ય કર્યું છે તેની સજા તેને ફોજદારી ગુનો દાખલ કરીને મળવી જોઈએ। એ સમયે જિગ્નેશ મેવાણીએ પણ આ ઘટનાને લઈને એવું કહ્યું હતું કે 14મી એપ્રિલના દિવસે અમે રેલી કાઢીશું, આંદોલન કરીશું અને ડીસીપી બાંગરવા સામે લડત લડીશું અને જ્યાં સુધી ફોજદારી ગુનો દાખલ નહીં થાય ત્યાં સુધી તેમને છોડવામાં આવશે નહીં। હવે જ્યારે આ સુરેશે પોતે એવું સ્વીકારી લીધું છે કે હું કોઈના કહેવાથી આ વાત બોલી રહ્યો હતો, આ વાત કરી રહ્યો હતો અને ડીસીપી બાંગરવા પર આરોપ લગાવી રહ્યો હતો, ત્યારે નેતાઓ માટે પણ પ્રશ્ન થાય છે કે જોયા જાણ્યા વગર તમે કોઈની પણ વાતમાં આવી જાઓ છો અને તમારા જ પોપટ થઈ જાય છે। જ્યારે જિગ્નેશ મેવાણી એટલી ઉગ્રતાથી રજૂઆત કરી રહ્યા હતા, સ્ટેજ ઉપરથી બોલી રહ્યા હતા, ત્યારે પણ એમણે જે વસ્તુ કહેવાની હતી જાણ્યા જોયા વગર તેમણે જાહેર સ્ટેજ ઉપરથી વાત કરી હતી। હવે સુરેશે જ્યારે યુટર્ન માર્યો છે તેમણે એવું કહ્યું છે કે મારે ડીસીપી બાંગરવા સાથે કોઈ અંગત દુશ્મની નથી, ડીસીપી બાંગરવાને પણ મારાથી કોઈ અંગત દુશ્મની નથી અને મેં જે ફરિયાદ દાખલ કરી છે, મેં જે પીએલ દાખલ કરી છે એ હું પરત ખેંચી રહ્યો છું। ત્યારે કોળી સમાજના ઘણા બધા નેતાઓ પણ તેમને મળવા ગયા હતા અને કોળી સમાજના નેતાઓ મળ્યા બાદ તેમણે પણ સુરેશને ન્યાય અપાવવાની વાત કરી હતી। તો આ સાથે રાજકોટના ઘણા બધા લોકો, પત્રકારો એવું કહી રહ્યા હતા કે સુરેશ એ તોડબાજ પત્રકાર છે અને એક બિલ્ડર પાસેથી પૈસા લેવા માટે તેમણે આ આખું કૃત્ય કર્યું હતું। જ્યારે પોલીસમાં એને ફરિયાદ દાખલ કરવામાં આવે છે એનાથી બચવા માટે તેમણે આવા બહાના બનાવવાનું શરૂ કર્યું હતું। હવે નેતાઓ, લોકો, પત્રકારો
આ તમામ લોકોએ જાણવાની જરૂર છે કે જ્યારે પણ તમે કોઈના સમર્થનમાં હોય કે જ્યારે પણ તમે કોઈના વિરોધમાં હોય તો જાણ્યા જોયા વગર ક્યારે એનું સમર્થન ન કરવું કે ક્યારે એનો વિરોધ ન કરવો. આ બાબતે તમારું શું માનવું છે? સુરેશે શા માટે યુટર્ન લીધો હશે? ડીસીપી બાંગરવા ખરેખર નિર્દોષ છે કે કેમ? તે તમામ વસ્તુ કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. નમસ્કાર.